આજે ધાંગધ્રાની અંદર એક જુવાળ ઉપડ્યો છે અને એમાં પણ હળવદ રોડ ઉપર જ્યારે રબારી સમાજ, ભરવાડ સમાજ અને અન્ય જ્ઞાતિ પણ જોડાયેલી છે. એટલે પ્રજા આજે ખુશખુશાલ છે. એમાં પણ આપણા માયાભાઈ આહિર જ્યારે આવતા હોય, કીર્તિદાનભાઈ આવતા હોય, પણ આજે હાસ્ય કલાકાર મારી સાથે માયાભાઈ છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવમાં આજે ડાયરાનો મોજે મોજ થવાની છે. તો આજેના કાર્યક્રમ વિશે થોડુંક જાણશું અને માયાભાઈને પણ કહેશું કે ધાંગધ્રાની પ્રજા વિશે તમે કંઈક બે શબ્દો કહો. પહેલાં તો દરેક દર્શક મિત્રોને જય શ્રી રામ. અને રહી વાત ધાંગધ્રા, દરેક વિસ્તારની એક માટીની તાકાત હોય છે, પાણીની તાકાત હોય છે. એટલે આપણો એક બહુ જૂનો દુહો છે, ધરાવીને ધારને નીપજે કુડવીને માળું ન હોય. એમ સારી જનેતા વગર સારું સંતાન ન મળે, એમ સારી ધરતી વગર પણ સારો છોડવો ન મળે. એ વિચારો સાથે જોડાયેલું હોય છે. એમાં ધાંગધ્રા છે એ સંત સુરા અને ભક્તોની ભૂમિ છે, દાતારોની ભૂમિ છે. અને એટલે જ એક જ વ્યક્તિ પરિવાર, આ પ્રસંગ તો છે સુસરા પરિવાર અને ને બસ આગળ ગરિયા પરિવાર. અને એક જ વ્યક્તિને એક આનંદ થાય ને આખા પરિવારને જસ દેવો, આખા કુટુંબને જસ દેવો અને આખા કુટુંબને સાથે રાખીને, આખા સમાજને સાથે રાખીને એક માતાજીના મઢનું આવું સરસ મજાનું નવનિર્માણ કરવું, એમાંય પ્રાણ પ્રતિષ્ઠા કરવી, આવો યજ્ઞ કરવો અને સાથે આવો કાર્યક્રમ રાખીને ભજન થાય, ભોજન થાય, યજ્ઞ થાય અને એક સમરસતા જળવાય, 18 વરણ એક સાથે આ કાર્યક્રમમાં જોડાય. આનાથી બીજો ઉજળો પ્રસંગ જ ન હોઈ શકે. અને ખરેખર તો આપણી ભૂમિ, આપણો દેશ એ સર્વજ્ઞાતિને સાથે લઈને ચાલનારો દેશ છે. અને આ જ્યારે આવું ઉજળું કાર્ય થતું હોય ત્યારે અમને પણ આવા કાર્યક્રમમાં આવવાનો ખૂબ આનંદ થતો હોય છે. એટલે ધાંગધ્રાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એને આવકારું છું. હા ભાઈ, તમે દેશ અને વિદેશમાં બધે જ ફરેલા છો, પણ સૌરાષ્ટ્રની ધરતી હોય અને એમાં ધાંગધ્રા હોય, મેં તો ઘણી ફેર જોયું છે અને તમે જોયું તો અહીંયામાં ને બીજામાં તમને શું ફરક લાગે છે? ના, ફરક બીજો હોતો નથી. એટલે મતલબ કે આખો સૌરાષ્ટ્ર ગણી લઈએ તો પણ જેમ કોઈ પણ ભરત હોય એમાં તમે ભાત ભાતના મોતી મૂકો અને જેમ ભરત રૂડું લાગતું હોય છે, એમ આપણી દરેક અલગ અલગ ક્ષમતા, અલગ અલગ ધાર્મિકતા, અલગ અલગ સમાજ, એ બધા કંઈક ને કંઈક ઉજળું કાર્ય જ્યારે કરી રહ્યા હોય ત્યારે એ અલગ અલગ એક વિશેષતા હોય છે. એમ ધાંગધ્રા પણ એક આપણું વિશેષ છે. એટલે એનો અમને ખૂબ આનંદ છે. એક છેલ્લો સવાલ, 500 વર્ષ પછી રામ રાજ્ય આવ્યું છે, તો એના વિશે બે શબ્દ કહેશો? આમ તો 500 વર્ષે તો એના વિશે બે શબ્દ કહેશો? આમ તો 500 વર્ષે પાવાગઢમાં ધજા લહેરાય અને 500 વર્ષે અયોધ્યામાં ઝાલર વાગે. અને ત્રીજી વસ્તુ એ કહું કે એક ધર્મ એટલે શું? ફરજ એ ધર્મ. ધર્મને કંઈ બીજું વિશેષ નથી, પણ દરેક માનવીઓમાં, દરેક જનમાં, આજથી તમે 50 વર્ષ પહેલાં જાઓ તો યજ્ઞ કરવો એ કેટલું અઘરું હતું. આપણી પાસે વ્યવસ્થા નહોતી અથવા તો એવો વિચાર નહોતો આવતો. કાર્યક્રમો જુઓ તો કોણ કોણ હોય, એને બદલે આજે યુવા ધન જે આવા કાર્યોમાં, અને જે પરિવારમાં યુવાન હજી કાંઈક પોતાના બિઝનેસમાં આગળ વધે તો પહેલું એના પરિવારનું ધર્મનું કાર્ય કરશે. એટલે એક આખો એક ભગવાન રામની કૃપાથી, ભગવાન કૃષ્ણની કૃપાથી કહો, ભગવાન શિવની કૃપા કહો, એ જેને માને છે એ ધર્મ બાજુ માણસને ખૂબ અત્યારે લાગણીને પ્રેમ અને આકર્ષણ થયું છે. અને એ હોવું જ જોઈએ. અને જ્યાં સુધી આવા યજ્ઞો થતા રહેશે, જ્યાં સુધી આવા કાર્યક્રમો થતા રહેશે, ત્યાં સુધી મને લાગે છે કે આ દેશની સંસ્કૃતિનો વાળ વાંકો નથી થવાનો. અને અત્યારે તો લોઢ ચડ્યો છે. જેમ સમુદ્રમાં ભરતીને ઓટ આવે ને, એમ ક્યારેક ઓટ આવ્યું હોય, દૂર ઉઈ ગયું હોય, પણ હવે બરોબર ભરતી આવી છે. તો આની અંદર ખરેખર આવા કાર્યોમાં સ્નાન કરી લેવું જોઈએ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો,
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.